વેલકમ બેક। તો સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાનો નાયકા ડેમ છલકાયો છે, જ્યાં હવે નાયકા ડેમના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ગૌતમગઢ, કુકડા, ગોદાવરી, શેખપર ગામમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે। તો જે પ્રકારે નાયકા ડેમ હવે છલકાયો છે, જેને કારણે અહીંયા લોકોને અવરજવર કરવા માટે પણ મનાઈ કરવામાં આવી છે। ડેમના 3 દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે। આ નાયકા ડેમના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં નાયકા ડેમના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, નાયકા ડેમ પણ હવે ઓવરફ્લો થયો છે, શું સ્થિતિ? બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકાના નાયકા ડેમ ઓવરફ્લો થયો છે। નાયકા ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવે છે। નીચાણવાળા તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જેમાં ગૌતમગઢ, કુડલા, ગોદાવરી, શેખપર, ખમિયાણા સહિતના ગામોને નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। બિલકુલ, જાણકારી બદલ આભાર।